ગંભીર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। થોડા દિવસ પહેલા થરાદ તાલુકાના એક ગામમાં સગીરાને બદ ઇરાદાથી લઈ જવામાં આવી હતી। પરિવારજનો દ્વારા થરાદ પોલીસને જાણ કરતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। પોલીસે તુરંત જ તપાસનો દોર શરૂ કરી સગીરા સાથે થયેલી ઘટનાની દરેક દિશામાં તપાસ હાથ ધરી। ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન તેમજ ગુપ્ત સૂત્રોની મદદથી પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી હતી। કેટલાક દિવસોની મક્કમ મહેનત બાદ પોલીસને મળેલ ચોક્કસ માહિતી આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી। પોલીસે ઇન્દ્ર ઉર્ફે ઇન્દ્રસિંહ રાજપૂત મૂળ ડીમાં પરંતુ હાલમાં પિલુડાવાડા વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી પડાયો છે। પોલીસે તેની અટકાયત બાદ પ્રાથમિક પૂછપરછ હાથ ધરી, જેમાં આરોપી દ્વારા સગીરાનું અપહરણ કરી બદ ઇરાદાથી લઈ જવાનું સ્વીકારવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। થરાદ પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણની ગંભીર કલમો સાથે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસ હવે ઘટનાની સંપૂર્ણ તપાસમાં લાગી ગઈ છે। શક્ય છે કે તપાસ દરમિયાન નવા ખુલાસાઓ પણ સામે આવે। સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડતા પરિવારજનો અને ગ્રામજનોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો। પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ સ્થાનિકોમાં સંતોષ અને આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર વિસ્તારના લોકોમાં સચેત રહેવાની જરૂરિયાત જણાવી છે। પોલીસે પણ માતા પિતાને પોતાના બાળકોની સુરક્ષા અંગે વધારે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, વાવ, થરાદ। નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવ થરાદથી। સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો।